સ્વર્ગમાં પણ કદાચ કળિયુગનો વાયરો વાયો હશે અને કહેવાય ને કે સ્વર્ગમાં પણ બચુ બાપાની જરૂર પડી હશે, એટલે કે ભગવાને ત્યાં પણ એમને કળિયુગનો વાયરો ઓલવવા માટે બચુ બાપાને છેક ધરતી ઉપરથી સ્વર્ગમાં બોલાયા. ઉદણના એ લીલા લીલા ઝાડવા હાવ હુકા થઈ ગયા હશે, કારણ કે બચુ બાપાનો અવાજ અને એ ખાલી એમ કે તારું કામ થઈ ગયું, એટલે વિધાતાને જાતે આવીને એ લેખ બદલવા પડે અને એ કામ કરવું પડે. કારણ કે ચેહર બોલે એટલે દ્વારકાધીશ બોલ્યો અને 12 બીજનો ધણી બોલ્યો. આપણી જોડે છે રાજુભાઈ લવાડ. લવાડને કોઈએ લાડ લડાવ્યા હોય ને તો એમની ચેહરે લડાવ્યા છે, અને બચુ બાપા એટલે કે ક્યારે એમને બાપડા બચારા ચેહરે થવા દીધા નથી અને ક્યારે થવા નહીં દે. અને એમની ખોટ આ જીવન 18 આલમને રહેશે. મહેમદાવાદ હોય, ગાંધીનગર હોય, મહેસાણા હોય કે પાટણ હોય, ગુજરાત હોય કે પછી રાજસ્થાન હોય, 18 આલમ જેને ખૂબ માનતું તેવા બચુ બાપાની યાદમાં આપણા ભાઈએ ટેટુ બનાવ્યું છે. મસ્ત મજાનું આપણે બચુ બાપાનો હસતો ચહેરો હંમેશા દરેકને હસાવતા હતા. એમ જ આપણને ક્યારે દુઃખ પડે ને તો એકવાર બચુ બાપાને ખાલી દિલથી યાદ કરીશું ને તો એ આપણું કામ હંમેશા માટે કરી નાખશે. બાપુ આવનાર સભાના ખમા જેના જેવા જેવા વટતા હશે વટતા મારા ચહેરાના ભગવાન પૂરા કરશે, મારા બોન ચહેરાના રામ પૂરા કરશે. જેને જેવી મનોકામના હશે એ મનોકામના ઘડી વારે ભગવાન જોડે હપાડું કરીને લેખ ન લખું તો જગતમાં આવા ભુવા ફેર નહીં મળે.